રાજ્ય સરકારે શરૂ કરેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કપરાડા તાલુકામાં પહોંચ્યો છે। આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્માર્ટ વીજ મીટરના બદલે અગાઉના જૂના વીજ મીટર જ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આવેદનપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ નવા મીટર કનેક્શન અને સોલાર કનેક્શનમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાત બનાવવામાં આવ્યું છે। બીજી તરફ સ્માર્ટ વીજ મીટર અંગે લોકોમાં ઉઠેલી શંકા કુશંકા અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી। સાથે જ સ્માર્ટ વીજ મીટર બાદ બિલો પણ મોટી રકમના આવી રહ્યા છે। હાલ લોકવિરોધ બાદ આ સિસ્ટમ થોડા સમય પૂરતી સ્થગિત કરવામાં આવી છે। આજ રોજ મામલતદાર ખાતે અમે કપરાડા તાલુકામાં જે સ્માર્ટ મીટરનું ભૂત ધણી રહ્યું છે એના માટે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ। અમારે ખાસ તો એવું કહેવું છે કે જ્યારે રેગ્યુલર મીટરો વ્યવસ્થિત ચાલતા હોય તો પ્રજાને બર્ડન શું કામ આપવું જોઈએ, અને એ પણ અચાનક જ્યારે પ્રજા એનાથી અવેરનેસ નથી, એમને એના પ્રત્યે કોઈ માહિતી નથી, તો શું કામ સરકાર પ્રજા પર એટલો ત્રાસ ગુજારે છે। તો અમારી ખાસ એ જ માંગણી છે કે આ સ્માર્ટ મીટરોનું તમે એક ડેમોન્સ્ટ્રેશન કરો, લોકોને એની વિશે પૂરી માહિતી પહોંચાડો, અને પછી અમારો એટલો પણ અધિકાર છે અને અમારું હક છે કે અમે અમારી પસંદગીના મીટરો લગાવી શકીએ છીએ। તો સરકાર શું કામ અમારા આદિવાસી ઉપર આ અત્યાચાર કરવા માગે છે, જેનો અમે આમ આદમી પાર્ટી કપરાડા તરફથી વિરોધ નોંધાવીએ છીએ। અને વહેલી તકે અવેરનેસનો કાર્યક્રમ કરે, જે તે તંત્ર એનો કાર્યક્રમ કરે અને પ્રજાને આ ત્રાસથી મુક્ત કરે। અને અમારે એ પણ બીજું કહેવું છે કે આ સરકાર આ સ્માર્ટ મીટરો લગાવીને એક જે જીવીમાં નોકરી કરતા કર્મચારીનો રોજગારી પણ છીનવવા માગે છે કે જ્યારે સ્માર્ટ મીટરો લાગી જશે તો ઓટોમેટિકલી એ સરકારી કર્મચારીઓ કે અર્ધ સરકારી કર્મચારીઓ બેરોજગાર બનશે। તો સરકારે એ પણ વિચારવું જરૂરી છે કે કોઈનું ઘર નહીં ઉજળે અને આદિવાસીઓ આ સ્માર્ટ મીટરોથી નુકસાન નહીં ભોગે, એની અમારી ખાસ વિનંતી છે। ધન્યવાદ। આજરોજ અમે કપરાડા મામલતદાર કચેરી પર ઊભા છે અને આજે ખાસ અહીં મામલતદાર કચેરી આવવાનું રીઝન એટલું જ છે કે સ્માર્ટ મીટર હાલ બધી જગ્યાએ સ્માર્ટ મીટરનું જે એક નવા સ્માર્ટ મીટર હરેક ગામડે લગાવવાના જે ચાલુ કરવાનું જે અભિયાન ચાલુ થયું છે તેના વિરોધમાં આજે અમે કપરાડામાં આમ આદમી પાર્ટી થ્રુ અમે એક આવેદનપત્ર આપવાના છે અને તે આપી પણ દીધું છે। અને હાલ અમે આ કપરાડામાં આવેદનપત્ર આપવાનું રીઝન એટલું જ છે કે અહીંની જે જનતા આદિવાસી સમાજને આ સ્માર્ટ મીટર વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। અને આ સ્માર્ટ મીટર લગાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવતી જીબી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટૂંક સમયમાં કપરાડામાં તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, પરંતુ આ જે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં અમે લોકોએ સર્વે કર્યું છે ત્યાં આગળ સ્માર્ટ મીટરમાં ખૂબ જ વધારે પડતા બિલ આવે છે। અને આ જે સ્માર્ટ મીટર એક પ્રાઇવેટ કંપની એનું હેન્ડલ કરી રહી છે અને એમાં જે આવતી સમસ્યાનું પણ કોઈ નિરાકરણ થતું નથી એવું ઉપર લેવલથી અમને જાણ થઈ છે। હજુ કે કેટલી અરજીઓ કે કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ આ એક રિચાર્જ વાળું સ્માર્ટ મીટર છે। જ્યારે આપણે મોબાઈલમાં જે રીતના રિચાર્જ કરીએ એ રીતના એક સ્માર્ટ મીટર પણ એક રિચાર્જ વાળું મીટર છે અને એમાં ક્યારે મીટર આપણી લાઇટ ક્યારે બંધ થઈ જશે તેનું બી કંઈ નક્કી નથી, એવો ભય આપણા આદિવાસી સમાજમાં જાગેલો છે। તો અમારે આ ખાસ આવેદનપત્ર આપવાનું એટલું જ કારણ છે કે આ સ્માર્ટ મીટરની પૂરેપૂરી માહિતી આપણા ગામમાં તમામ સમાજને આપવામાં આવે, સરપંચ લોકોને આપવામાં આવે, સભ્ય લોકોને આપવામાં આવે અને ત્યાર પછી એનું નિરીક્ષણ કરીને એક સ્માર્ટ મીટર લગાવીને એનું યોગ્ય રિઝલ્ટ આવે ત્યાર પછી આ સ્માર્ટ મીટર લગાવવાની તજવીજ કપરાડામાં લગાવવામાં આવે એવી અમારી ખાસ આમ આદમી પાર્ટી કપરાડા વતી માંગ છે। અમે આ મામલતદાર કચેરી આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અમે ઉપર લેવલ સુધી અમને પહોંચાડવા માટે કીધું છે અને એમાં કોઈ યોગ્ય અમને જવાબ આપે એવી અમે આમ આદમી પાર્ટીથી આશા રાખીએ છીએ।